બધા દારૂ થઈ એમાં મજા પડી તો ઘણા નાહી ગયા છે. ઓઠે ઓઠે જેવો લાગ પડ્યો છે જે મારા થાય ખરા આ કાઠા થઈને બેહ્યા છે તર્યા છે. જો એ બધી હમ ગઈ હવ પડે છે કે આ દારૂ છું તો છે મજા કોઈ દેખાડે ના હે બધા. તો આ છે એ આપણી જિજ્ઞાસા ન હોય તો આ વસ્તુ આપણને ન પરિણામ. ભૂખ્યા માણસને ભૂખ લાગી હોય અને પિહારના દાતાર મળે તો જો એની ભૂખ જાય. તહરાને ત્રહ લાગી હોય અને પાણીમાં પાદાન મળે તો એની ત્રહ બુજે. એ કૃપાળુ દેવે જિજ્ઞાસાને બધા પુરુષે જિજ્ઞાસા જ્યાં સુધી આપણને ન થાય ત્યાં સુધી આપણને આ વાત અંતર પરિણમતી નથી. બાયણે બાયણે તો રહે વાતો કહેતા આવડે કરતા આવડે. બાપજી કહેતા કે આ વાત તો છે ખુદા કો ક્યાં પાવના કે ઓછી તોડીને લગાવના. આ બાયણા વર્તી ભટકે છે આપણી ચિત્ત વર્તી એ વર્તી આત્મામાં લાગી જાય. એ પેલા એવું થયેલું હતું એટલે પેલા જે ગાયું છે સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી. સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી. સુરતા લાગી રે સંત પેલા દની. સુરતા આપણી બાયરે લાગી રહી છે. કમાવું ખાવું પહેરવું ઓઢવું મોન બળાઈ ને પૈસા ટકા ને દેહવું દેહના ભાવ જાતના ભાવ લાગી. પણ જેને હાસો સત્સંગ થાય એની શુદ્ધતા આત્મામાં લાગી. શુદ્ધતા આત્મામાં લાગી અને નાથુ બાપુ ગરીબ ડગલે કહેતા કે ખુદા કો ક્યાં પાવના ઓથી તોડીને લગાવના. જો આપણી શુદ્ધતા આત્માદેવ ભગવાનને હાથથી વળી જાય તો શી મજા આવી જાય. આપણે બધા છીએ એ ભક્તિ તો કરીએ જ છીએ અને આ ભાવ તો સારા છે. પણ જો રામજી બાપાની શુદ્ધતા એમાં રમતી હતી, આત્માદેવ ભગવાનમાં રમતી હતી. બળમાં જગ પલ્લે કરે એ સંતન કી રીત. બાયણે જુઓ તો આ બધું ભાગ અંતરમાં જો તો પરિભ્રમ પરમાત્મા આદિ અનાદિ અવિચળ ભાવ કદી નાશ થાય જેને પરમાત્મા કહેવામાં આવે એ સ્વરૂપ પ્રગટ હતું. કૃપાળુદેવ નાથુ બાપુ તો એટલો ખેડો ખેતા અને શુદ્ધતા ભગવાનને વરેલી. એમ આગળના જે પુરુષો થઈ ગયા એનો પ્રમાણ આપણે ઉટાડીએ છીએ. આ વર્તમાનમાં રામજી બાપુની આપણી નજરો આગળ જીવન જીવી જાય. જો એ ધન આપણે ન ઓળખ્યા. હું મારી જાતની વાત કરું કે રામજી બાપુ મને કી કે આ થેડીમાં મોક્ષ કે બોલકી કર આ તો સોદું કરી દીધા. પણ મોક્ષ હું એ જ ખબર નહીં. એ વખત તો ખબર ને મોક્ષ હું એ જ ખબર ને એનો સોદો કરવાનો. આ જ આત્મા છે એ આત્માની એ વખત સંસ્કાર ને જાગૃતિ ને સમજણ ને તે કોઈ ખબર ન પડે. એનું બાકી બધું જુઓ કે આ થેડીમાં મોક્ષ અંકી પણ મોક્ષ હું એ ખબર ને. પણ કૃપાળુદેવ આ બધા બોધ જોયા ને પછી પાલજીના નાથુ બાપા નો સંગ્રહવાથી આપણને આ તો આપણા અંતરમાં આત્મા દેવ છે. પરમાત્મા
એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાત સ્વરૂપ. આત્મા એ જ મોક્ષ છે. પાછા વળીએ અને આ વખતે આપણી બાયણમાં હશે એ જો આત્મા દેવ ભગવાન વળી તો એ મોક્ષ સ્વરૂપ કહેવાય. તો પછી બાયણે કોઈ ન રહે, મુક્ત દશા રહે. ભૂકા પાકા ખડખડિયા ના જેવા જેમ આ બધું પાથર્યું છે અને આ બધું ગોઠવ્યું છે. અમે જે મહેમાન છીએ એ અદનવાને કોઈ ખરું. આ પેલા ઓમ બેઠા પછી કાઢ નાખ્યું ફેર ભાઈ પાથર્યું ને તો ઓલા પણ બહુ થાય. કેમ તો કોઈ લેવા દેવા નથી. ઠાલો ઠઠાળો કલાઈ નો ઘાટ મણમાં પંચરી ઓછી આઠ. આ દેહ છે એ દેહ વિહરી જવો છે. દેહ ઉપરથી વારીને આત્મા દેહમાં લગાવી છે. એ કામ કરવું હોય તો એના માટે કેટલી સાવધતા છે. તો માતાઓ પુરુષો પણ ખાસ લેતર દેતર ખાતર પીતર બેહતર ઉઠતર ખ્યાલ કરો. આ મધ બેઠો છે એના સ્વદોડી બદલી કોણ છે? ધરતી, પાણી, પવન, આકાશ આ કેની તાકાત કોણ કરે? હવે હું પરમાત્મા છું. એ ભાવ જો આપણને જાગે વરહાત વરહે એ વખત આપણ ખ્યાલ આવે કે કઈ શક્તિ કોણ કરે. ખાય અનાજ ના ડગલા થાય છે, ઓભાને કેરીઓ બેસે છે, આપણે ખાય રોગ પોકે છે, તાર નેત્રોમાં દેખાય છે, કોનોમાં સંભળાય છે, જીવન બોલાય છે. આ કોણ છે? આ વિદ્યા ભણે એ LLB થાય, BA ને LLB થાય એનાથી એમ તો ઢગભણ ધરવડ્યું છે. આપણે તો આવડતું નથી. એ બધી કોણ ભણે? મય ચેતન ન હોય તો કોઈ ભણે ખરું? હે શરીરની કોઈ તાકાત ખરી? તારે જો આવો આત્મા દેવ છે એ શ્રદ્ધા એ વિશ્વાસ કરીએ તો બાઈઓ ખ્યાલ કરે પેલી ગાયો તો આવી છે કે શંકર ગાયો એના આખલા સ્વયં મોટા થતા નથી. વાસળીઓ મોટી ને મોટી થઈ જાય. આખલા શો કોઈ ખબર પડતી નથી. એ કર્મ માથે લઈને જવાનું કર. દૂધ ડેરીમાં વિષય છે. પૈસા કોઈ દૂધ ખાવાનું ગાલ હે અને કર્મ બહુ ગભો પડી. જો પુરુષો એ ખેતી કરવામાં કોઈ એમ કે છે કે તમારા આત્માના આવરણ આવે તમે દુર્ગતિ જોવી એવી ખેતી કરો. પણ જો આ મારા ગામમાં વરસાદ ન આવ્યો તમારો વરસાદ આવ્યો આ મારા ફરિયાદી શું જવું? આ મારા વરસાદ આવતો હતો એ વખત તમે જુઓ લોકો અધરું ભેટ એક કોઈ દવાઈ પેલો લાઈન છટકાઈ હેલિકોપ્ટર થી દવાઈ છટકાઈ. બેઠા છે. હું તમે વાત કરો કુવા જતા નથી. બધાથી બહુ ઉતરી ગયો છે. તારે જો કુવામાં પાણી થઈ ગયું ઉપરથી પડવાનું બંધ થઈ ગયું. આમ કે કરો એમ કદી તમારા પાસે હોય તારે કોઈના પાસે હોય તો વિચાર કરો કે આ કેની પૂંજી ભોગવીએ છે. અને આ તો કોઈ અમુક કારણ હોય ટકી રહે ને આ તો પુણ્યની સંપત્તિ હોય ને કે હેડવા મળે તો આવામાં વળગી રહ્યા છીએ ને આખું ઘર સુધી બગાડવું તો આપણે રખડતા થવું. છોકરાઓ હો એ મા બાપની સેવા કરો, વડીલોનો વિનય કરો અને તીર્થ જાત્રામાં જો તો રખડો ને ભટકો એ કલ્યાણનો માર્ગ નથી. એ ભલે કોઈ સત્સંગ હોય અને તમને સહેજ પેલું થાય ઉપયોગી કે સત્સંગ હોય તો નકર ખાલી ભટકવાનું છે. તો ઘેર બેઠા તીરથ મુઠી દાણા શકલો નાખો, કબૂતરો નાખો, કોઈ પૂછવું હોય તો રોટલો ખવડાવો. માતાઓ છે એ તમે જે કે વાહો રહેશો
એ ઘેર કોઈ લેવા દેવા નથી. કાસા હોતરનો તો આપણે બદલો નથી. અરે પુરુષોએ કોઈ તો હાશ હોય તો કાઢી નાખજો. પૈસો પગાર નથી અને મફતમાં કૂટાવાનું છે. કોઈ પગાર મળે છે ભાઈ કોઈના? આ વિચાર જો આપણે કહીએ છીએ કે આપણને આત્મા વિચાર ઘૂસતું નથી, આ વિચાર કરીએ તો આપણને આત્મા ઓલા આત્મા જેવી ત્યાંથી ઉતરી પડે આ પરમાની વ્યક્તિ તો હું મફતમાં કરું છું. પૈસો પગાર બેકાર મફતમાં પેટ વાસ્તે. માતાઓને ખ્યાલ આવે અરે મેં હવે કોઈ નથી આવીને બેઠો, બાપાને ઘેર કોઈ નથી, જન્મદાતા માતા પિતા ભાઈ કોઈ નથી, તો બીજે ઘેર જાઓ આમાં શરીર મૂકીને જતો રહે તો કર્મ સેવો બધો એ કર્મ ઉપર તમારે જવું પડે, મારે જવું પડે. હું અત્યારે એમાં બેઠું છું, જો આ શિયા ક્ષેત્રમાં બેઠા છે. ભગવાનના નામની જાજર છે. ભગવાન આપણા દીખતા નથી, ભગવાન આપણા પાસે એ આપણો ભાડ છે, આપણી અંદિકતા નથી. તમારા મારે મન ભાડ છે, મારા મારે તમને ભાડ છે. આટલા નિર્ણયથી નજીક સુઈ કર્મોની કહ્યું છે, જીવન જોશી કહ્યું છે કે આપણા નિર્ણયોમાં રહીને દેખનારો છે એટલે દેવ નજીક છે. નજીકમાં નજીક હોય તો તારો આત્મા ભગવાન છે. તો આ બધા ઘટઘટમાં રહીને જોઈ રહ્યા છે એ બાજુ ભાવ આપણે રાખીએ તો આપણું વર્તમાન સુધરી જાય. જો જે પુરુષો પામ્યા છે અહંકારી જીવ કદી જમણ નથી પામ્યા, પણ જે આત્માઓ નિર્મળ થયા સત્સંગ કરી અને જેનો અહંકાર ઘડી ગયો. અહંકાર જેવો અધર્મ કોઈ નથી. આપણે ગમે એટલા ડાય આવીએ પણ જો અહંકાર છતાં અધર્મ ગણાય. અહંકાર જેનો જાય એ ધર્માત્મા કહેવાય. પછી બાઈ હોય કે ભાઈ હોય, જો દુર્યોધન હતો એ અહંકારી હતો તો એના કાર્ય નામમાં કોઈ લે છે? સોરો નો નામ કોઈ પાડે? સોરો દુર્યોધન ને તાર ધર્મરાજા નું નામ લેવું હતું, ઓહો કે ધર્મ નો થાય હૃદય ફાટી જાય. ધર્મ નો કોઈ સારો માણસ કાઢીએ તો કે ભાઈ ધર્મ નો થાય. તારે જો ધર્મરાજામાં સેવી ક્ષમતા હતી, કૌરવે એટલું એના ઉપર પેલા કર્યા ઉપસર્ગો, પણ પાંડવ ડગ્યા ધર્મરાજા 100 વર્ષ થયા. એમ જાણ પૂર્ણ મેળવાની વખત આવ્યો તેમ એ વખત એને એવું નિમિત્ત આવ્યું છે. આમાં આપણે પુણાદિ કર્યું છે એટલે વધારે બોલવું નથી. એવું નિમિત્ત આવ્યું એ વખત એને પૂર્ણ મેળ્યું છે કે હે પરમાત્મા, સૃષ્ટિ પર જેટલા આત્માઓ છે એ અણુ જો હું મારા કરતા ઊંચા માન્યા હોય અને હું દાસ ભાવ રહ્યો અને કોઈ પૂર્ણ હોય, હવામાન તેલમાં ઉકાળેલી ગોટીઓ બાંધી એ ભાઈ એ વખત એનું પૂર્ણ મેળવ્યું કે જેટલા આત્માઓ છે મારા કરતા ઊંચા માન્યા હોય અને કોઈ પૂર્ણ હોય તો પરમાત્મા બાતું બહુ ઉગ્યો છે. મહાપુરુષોની પરીક્ષા શું છે? ગચ્છુ કુમાર રાજ્યમતીમાં આપણા પુસ્તકોમાં રોમજી બાપાએ લખ્યું છે, કૃપાળુદેવે લખ્યું છે રોમના વનવા અને એ દુઃખ છો ને આપણને કોઈ દુઃખ છે. અત્યારે જો આપણે ભરેલું છે કોટ ગોગળી, પણ આપણે પાછા વળતા નથી. ઉતરીને જુઓ પાછા વળી તમે કોણ છો? ચોથી હાસુ સ્વરૂપ શું છે? નમણા પળમાં મૂકીને જતું પડે શોધો. અત્યારે આવું હોય તુલસી તો ઘેર જઈએ છીએ ગરબાડી, પણ દેહ નું ખોદું ફૂટી જાય તો શું જવાનું છે? દેખાય છે જો ભક્તિ પહેલીને ક્ષણ કહીએ છે
કોઈ બેઠા બેઠા ઘર દેખાય છે એમ અંતરમાં જુઓ ભગવાનનું ગાળ એને ઘરમાં હમાવાનું હોય એને ભગવાન કેટલા નજીક હોય તો મોય જુઓ તો પરમાત્મા દેખાય. તો ભક્તિનું ફળ એ છે. રામજી બાપુની મુવાશેડી મોક્ષ નથી ગયા પણ દેહ સતો નિર્માણ પદ પામ્યા હતા. કૃપાળુદેવ દેહ સતો નિર્માણ પદ પામ્યા હતા. આપણે નાથુ બાપુ હતા દેહ સતો. એમ આગળના મહાત્મા પુરુષોની આપણે વાતો કરી છે. ગચ્છુ કુમારની, ચંદન બાળાની, મૃગાવતી, મદાલસા માતાની, મયુરધ્વજ રાજાની, નરરાજાની, દમયંતી, હરિચંદ્રની એ વાતો કરીએ આપણે. જો બાપજી પુસ્તકમાં લખ્યું છે કે 16 સત્યોનું નામ લઈએ તો આપણો પાપો બધો બળી જાય. એક વાક્યમાં એવું લખ્યું છે કે અડધી રતી જેટલો રામનો મંત્ર સમરવામાં આવે તો કરોડોનો પાપ બળી જાય. એમ 16 સત્યોનું નામ પણ આપણને જો એ તરફ દિશા નથી. ચંદ્રબાળા ને મૃગાવતી ને સરિયોદેવ ને આ ઘોડાકુંભા ને ગયતી ને રૂપોદેવ ને તોરલ ને આગળની માતાઓ ઘણીમાં મધ્વાલશા માતા ને આ સીતા માતા ને કૌશલ્યા માતા ને જો રોમ હતા એ કોઈ દેખાતું. જો કૌશલ્યા માતા તો એની કઈ દેખાતું ત્યારે ભરત ને લક્ષ્મણ ને હતા પણ કઈ એ તો એને દર્શન કરે તો એને પર ફાયદો થયો. જો એક મંથરા દાસી નું કેવું કર્યું તો આખી અયોધ્યામાં લાય લાગી ગઈ અને રોમ ગાદી બેહવાના હતા એ ત્યાં વનવાસ જવું પડ્યું. જો આપણા કરતા ઉતરતા જીવ હોય એ અનુકૂળ જો આપણે માનીએ આ મંથુરા એટલે બાવજીઓને કહેતા હાદી ભાષામાં ઘર બોલવાનો ભાળ્યો દુશ્મન કેરી શીખ શ્રાવણ પશુ વોળતું તણે માગ્યું પીક. ઘર બોલવાનો ભાળ્યો દુશ્મન કેરી શીખ શ્રાવણ પશુ વોળતું તણે માગ્યું પીક. એ હું ઓળ જોડવાની વાત નથી કહી પણ આપણી ઇન્દ્રિયો છે એ ભોલા કયા અને મન એ દુશ્મન કહ્યું. મનનું કયું કરે એ દુશ્મન ની કોમળ મન દુશ્મન કેવી શીખ શાળા પછી ઓળ એ મનનું કયું કઈ કઈ કર્યું. તો જો એક રોમ ગાદી બેહવાના આનંદ આનંદ હતો હાથ થઈ ગયો. રોમ ને વનમાં જવું પડ્યું. એ મનના રિવાડ ને મનના જુદે જુદે આપણે કહીએ તો મહાપુરુષો નો વસન છે એ તમે જો તો ઠાર થઈ જાઓ. મોટી પાછળ ઘરથી પાછી લઈ જાય. અરે હું આત્મા છું, હું પરમાત્મા નો અને કોઈથી બાજુ મારું વસન શેમ શકું. મને લોભ શેમ થાય, કપટ શેમ થાય, મમતા શેમ થાય, રાગ શેમ થાય. એવું સમજો પર વસ્તુ એક ક્ષણે પ્રતિ ક્ષણે લીતે દીતે ખાતે પીતે બેસતે ઉઠતે જોજો કે કોણ છે કેનું છે તો ભક્તિ નજીકાઈ જાય. બધા જે પુરુષો સંત મહાત્માઓ થયા એના નજીક તુકારામાં થાય બધામાં વિઠોબાનું ઘાટ એને કે ભાઈ તો એને રાળો કુવો થકી ચાલ લુગડી લેવા જતા અને ઘેર આવ્યા એમાં જો પામો ને હાર્યો છૂટ્યો એક ઇંચ રાવું લઈ ગયો. ત્યાર બધામાં વિઠોબા ને ભરતા એ ભગવાન આત્માના બધા વિઠોબા નો તુકારામાં તો ઘેરા પેલો બાઈક શું જરાવો તો વિઠોબા નો તો વિઠોબા લઈ ગયા. પછી ભાઈઓ તો તમે જુઓ છો કે ભાઈઓ ના સ્વભાવ કારખાનો વાયરો ન સડ્યો હોય ત્યાં હોય તો મર્યાદા હોય
પણ વાયરો સડી વખત તો બે બનાવે છે તે રાળું લઈ અને તુકારના મોઢા મારી બે કડકા થા એ વખત તુકાર વાહ રે વાહ તમારી જે વેસણી કીધા એક ભાગ તમારો ને એક ભાગ મારો કીધા આવે જો આપણી પરીક્ષા છે આ આપણને ખાતરી આવે જો આપણો છે ભાવાચ રહેશે કે જ વાતમાં તો બોલી જાય ભાઈઓ ભાઈઓમાં કટરમાં હગામાં ઘરમાં પણ તમે જોઈશો આપણો સ્વભાવ બગડે. જો આગળના સંત મહાત્માઓ હતા કેટલા ગંભીર તો આપણે મોટા માર્ગે જવું હોય તો આગલા પુરુષોનો વાક્ય આપણે જોઈએ તો આપણો રોગ મટી જાય, ખોટો રાગ ઉડી જાય. આપણો નાનાથી તમે બધા શું કહો કે તો હંસ છો આટલેથી વંશો ઉદ્રલોકમાં જવાયા. આ જળ બુદ્ધિ રાખી અને જે ભોમો કુટાવા નથી જન્મ્યો બધો તમે બધા હંસ છો. ભાઈ ભાઈ તો વ્યવહાર ધર્મ છે ભગવાન તો હંસ બેઠો છો. અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવો દેવ છે. પરમાત્મામાં જવા આવ્યો. ઓમ જવા નથી આવ્યો માટી જેવો મળવા. જળ બુદ્ધિ કરી જળમાં જવા નથી આવ્યો પણ ચેતન બુદ્ધિ કરી અને પરમાત્મા લોકમાં ઉજ્જવળ લોકમાં જવા આવ્યો. ભગવાન થઈ ગયો. પછી ભગવંત ભવ અંત લોક ભવ નો અંત લેવા આવ્યા છે. તો આપણે ફરી ફરી એ વાતો ઘૂંટ વાજેવી. એક વાત આપણે ભરીએ પણ જોઈનું ઘૂંટ ન થાય. આ હમણાં ભાઈ કેવા હતા શ્રવણ મનન નિધ્યાસન કરી કરી સાક્ષાત્કાર પરિભ્રમ મારો આત્મા કેસે વેદ પુકાર. જો શ્રવણ કરીએ અને મનન ન થાય તો નિધિધ્યાસન ન થાય તો સાક્ષાત્કાર થાય. આ કોઈ નિકમ કુતરી હોય એ આપણે હોભળી હોય શ્રવણ કરેલી કહેવાય. પણ એ હોભળીને નક્કી કરીએ અમુક તિથિ અમુક વાર છે તે મારે જવું છે તો એ મનન કરીને નક્કી કરેલું કહેવાય. નિધિધ્યાસન તે તો બધું મૂકીને રવાના થઈએ આવીએ તો સાક્ષાત્કાર કહેવાય. એ આ વાતો છે એટલી હોભળીએ એ ઠીક છે હોભળીએ પણ છતાં વર્તમાનમાં જીવનમાં લઈ અને જીવનમાં ઉતારે જીવનમાં વણાઈ જાય. એવું કોણ પણ હું ક્ષમા આળસ ક્ષમા હું સથવાળ મારું કોણ છે હાલ કદી હાલ ઉભું ફૂટ્યું તો કોણ આવ્યા હું જ છું. મોટી મોટી વાતો તમારે હાથ કરું અત્યારે જે પડે તો કોણ હાથે આવે કોઈ આવો કોઈ આવો જુઠ્ઠો ભેગો કરેલો પ્રેમ ખોટો દેખાડો તમે કેમ જો કોઈ નથી આવ્યો તમે તપાસી જો હો ભાઈ ને ભાઈ ને ઘરમાં છોકરો હોય તો પૂછો કે હું જમતો આવું. ભાઈ હોય તો પૂછો ભાઈ હોય તો પૂછો કોઈ નથી. કોઈ કોઈનું કોઈ નથી. જો અંશ લો આવ્યો છે એ ઉડી જવાનું. આ બધું રહે બીડ્યું બીડ્યું રહે મોત એક પગલા છે આપણું. જો આ વાત આપણે યાદ રાખી અને હું આત્મા છું એટલી વાત લખી લઈએ તો કહ્યું છે આત્મા તારો શીઘ્ર એને ઓળખો. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આવસન હૃદય લખો. તો કોણ હું આત્મા હું હમણાં આવે તો હું આત્મા. આત્મા એ દેવ તત્વ છે તું હું શું સિંહ. આત્મા છે એ મન ઇન્દ્રિયો કર્મ ન કહો. આ મન ઇન્દ્રિયો કર્મ એ શરીર નો વિષય છે પર વસ્તુ પણ આત્મા વિકાસ અવિચળ આત્મામાં આવી ગયો. આપણે સાહેબ છે ઉભા ઘડી કહ્યું કે હું આત્મા છું આત્મા છું આત્મા છું કરે છે એ શું છે એ શું ભાવ છે. જો એટલો આત્મા પણ સમરણમાં થઈ જાય તો આ બધો સંસાર બહાર
અને આ તમારા આત્મા પરમાત્મા દૂર બંધ થઈ જાય, ભગવાનના હાથી રમતા થઈ જાય. બહારનું છે એ તો ફાસ્ટ ફૂડ છે, સપનું લાગ્યું છે, બહાર રહેવાનું નથી, જતા રહેવાના છે. ગીતો બી કે રજા ગયા વાતો 3-4 પ્રકારની કે રજા કરતી તો હાસી વાત છે. વિખરી વાણી હોય, આપણે બધા વિખરી વાણીમાં છીએ એટલે જો મય લાગતું નથી ને કે મય લોટરી લાગે છે. એ કારણે મુંબઈ થી કઈ આવ્યો હતો ત્યાં આપણો ઘેર તો પેલા એમ હલગુન ના એ વાત કરે. 1-2 ઘડી સમાગમ થયો પછી એને બધું ફરી ગયું. તે ભૂલેલો કે હું શ્વાસ પીયો મને ખબર પડતી નથી. શું હળપસ્ત પાડો ઉંમર ઓછી 7 મિનિટની ઉંમર હતી. પણ કે અત્યારે હું શું છું એનું નામ નરેન્દ્ર. નરેન્દ્ર ને ઉઠાડી મેળો રાજ રોમ નું આપવા જશે. નરેન્દ્ર નથી જોઈતું, એનો સંબંધ નથી જોઈતું, બસ રોમ નું રાજા છે. રોમ વહીવટ કરે મારા હૃદયમાં કે ભગવાન રોમ તો વ્યવહાર છે, બસ કોઈ જોઈતું નથી. એવું શું કે હવે થોડી વારમાં આવેલું એને મંથન તો 1200 કરતો હોય પણ જો એના મલોટરી લાગી હવે તો જતા પેલા બિલો એના સીડી આપડા પડતા ગમ એ બાળા હાથી પડતા ગયા. પણ એક તો અમે જા આપડે એ વખત બેઠા મને આજનો મોરારજી ગયા તો બધા કૃષ્ણ 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 મંદિર જો સમાગમ કરે તો એનું ખરાબ 1-2 છોકરા બીજા છે તો મને હું કીધું વર્તમાનનો સંસાર છે એ ન લે તો ન બે પણ એની હિંમત થાય છે. આ મને પૂછે છે આટલું કોણ શીખે ભગવાન બોલ શીખે ઓછોટાઈ બહી રહે સત્સંગ નું ફળ જાય અને કરતા ઉપાસક હોય અને આપણે વિચારી જોઈએ આપણા અંતર નો દેવ બધો એ પરાયશિત છે. એ પૂછે કે આ કુકુ ના બધું ભગવાનનું છે, બધા ભગવાન શીખવા મને કે છે કેળા. તો આપણે બધા છીએ કે આસારે લક્ષ્મી ને વિચારે મુક્તિ વગર ફર્યું તો રખડવું. અને જો મહાપુરુષોની વાત કૃપાળુદેવ બાળક હતા ઉપાસક હતા તો સીધી દશા પ્રકૃતિ છે. તો આપણે જો અંતરમાં વિચાર કરીએ તો આ એના માટે પગલો ભર્યો આત્મામાં આજે આત્મામાં આત્માનું સમરણ કરો, આત્માના ભાવ કરો, આત્માના વિચાર કરો, કોઈ પણ શરીરનો વિચાર નથી કરો. આ માર્ગ છે આત્માને પરમાત્મા વધવાનો માર્ગ છે. દેહની કોઈ પૂર્વનું પ્રારબ્ધ તમારું જે હોય ભોગવો, ભાઈ જોવો છો પણ આત્મા છે પરમાત્માના હાથી થાય. આત્મા જાગૃતિમાં પરમાત્માના હાથું કનેક્શન થઈ જાય, મોઢું લાગી જાય, શુદ્ધતા મય લાગી જાય. એ કરવા એ કોણ કરવા છે. આ બેકાર માર્ગ નથી, નવરો માર્ગ નથી. કોઈ લાગતું હોય કે નવરું બેહરે ભક્તિ કરે પણ ના, નવરું બેહરે નફુલ વાળ જો હમ જને તો પણ ખૂબ સતત જાગૃતિ રાખો. આત્મા માટે ખૂબ કાળજી કરો, શરીરના માટે તો કોઈ કાળજી કરવાની નથી. પૂર્વનો ફૂલ પહોંચના કોઈ ખાધે નથી પણ પાછા વળીને આત્મા હોવું છો. તમે કોણ છો? આત્મા છો ને પરમાત્માના છો. ના પરમાત્માનું છે વિશ્વ તો દાસો સંભાવા આ પરમાત્માનું છે. આજે આ બધું પરમાત્માનું છે. જે જુઓ તો બધા પરમાત્માની શક્તિ આવી જાય. જેમ ખેડૂત આપડે ઘેર હોય એને બધું જે હોય ગરદણી નું એને કોઈ ખર્ચ લેવા જાય એને તો પગાર એટલો જ હું ગોવાળા બરબડીઓ કામ કરે પણ લેવા જવા કોઈ નહીં.
એ બધું પરમાત્માનું થઈ જાય, એ જે હાવ ઉતરી જાય અને એની હાવ વર્તી ભગવાનના આદર થઈ જાય. શરણાગતિ એ કહેવાય. સર્વ ધર્મ પરિત્યજ્ય મામે પૂષણ સદગુરુ દેવ કી પારમા પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું ફાનલી તેને સદા પ્રણામ. જી સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ સમજાયું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન દેહ છતાંયની દશા વરતે દેહાદી અજ્ઞાનીના શરણમાં ઓળંદનય ગણી સદગુરુદેવની. આટલી પ્રાર્થના જ આપણા આશામાંથી કરીએ. અગણિત ભગવાનના શરણોમાં જો દાસોનો ભાવ આવી જાય તો જીવ સેવા પર અંકુશ થઈ જાય. પણ જો આપણું લક્ષ્ય નથી, બાહ્ય લક્ષ્યથી કરીએ છીએ ક્રિયા, નકા અંતર લક્ષ્યથી ક્રિયા થાય તો હોધું મળી જાય. સદગુરુ દેવની જય. બોલા બે શાક નો બોલો આપણે આ જે નિમિત્તે આવ્યા છીએ એ નિમિત્ત જો આપણા લક્ષ્યમાં હોય અને આપણને એવો ભાવ હોય તો રામજી બાપાનું જીવન ચરિત્ર જોઈએ તો આપણા જીવનનો પલટો થઈ જાય. આ ઘર છે કેવું સારું છે અને આ ગોમ આ છે 85 વર્ષ ગાળેલો છે અને એની સ્થિતિ સેવી હતી, કેવળ પ્રાપ્ત હતી. ભગવાન જ બસ. આ બધામાં ખોખો ન પાડે. મહિલા દેવનું પૂજન કરે, બધા દાદીઓમાં દેવનું પૂજન કરે, એ વિવાહની દ્રષ્ટિ હતી. જો એ ભૂમિકામાં આજે આપણે આવ્યા છીએ તો અત્યારે આપણે અનુભવતા નથી, પણ એ બધા વહી રહેલા છે. આ બધાનો અમે તો એવું ભાવ કરીએ છીએ કે આ ભૂમિની રજમથ ચડાવીએ તો આપણા ગણ કલ્યાણ થાય. આપણું અભિમાન મૂકી અને આ ભૂમિની રજમથ ચડાવીએ શંકર કેવળ જ્ઞાની પુરુષ થઈ ગયા. એનો બોધ વસનું જોઈએ, એના ભાવ જોઈએ, એનું વર્તણૂક જોઈએ, એની વાણી જોઈએ. એટલી બધી આશ્ચર્યકારક હતી એ જોવાથી આપણા જીવનનો ખર્ચો ખાઈ જાય. એથી તો એ કરતા ને આપણે કરવાની છે.
ગ્રસ્તાશ્રમ હતા ને આપણે ગ્રસ્તાશ્રમ છે એની વર્તી છે રીતિ અલગ ચલક એક કે તાગણો તમે શરીર ને માનો છો એ તમને એમ લાગે છે કે તમે સંસારી છીએ પણ તમારો આત્મા દેવ છે જો મન કર્મ ને વસન પોકત ને એવો જે દેવાદી દેવ છે એ સંસાર જ નથી એ સૃષ્ટિ જ નથી એવો તમારા દેહ જીવનમાં દેવ છે એ વાત તમે સિદ્ધ સમાત્માઓ છો અને એવા પરમાત્મા ના છો અને તમારું મોય દેવ બેઠો છે દેહ જીવનમાં એ દેવને કાસા હોત નહોતો હતું બદલો નથી પૂર્વ પ્રાલબ્ધ છે એ કર્મ ભોગવવાનું છે પ્રાલબ્ધ બાકી આ જો હ ચોર હ અનાંશ ઉડી જાય કોઈ કોઈનું કોઈ નથી કોઈને રાજાને રંકને દેવને ઇન્દ્રને પણ ઇન્દ્રનું પદ પેલું પૂરું થઈ જાય એટલે ખીડે પીડે બધું લોકો આવી છે તો આપણા બધાને એ વધારે મજા જેવું છે કે પૂર્વનું પૂર્ણ ભોગવ્યું તો વર્તમાનના ભાવ હારા કરી લો કેવા હારા કરી લો કે આત્મા ભાવ કરી લો આપણા શરીરોના ઉપર રાગ અને મોહ કરીએ છીએ એ મોટામાં મોટું આપણને અજ્ઞાનની નિશાની છે આપણે કે હું તો બરાબર છું મારા બધો અજ્ઞાન કોઈ નથી પણ જો તને શરીરનો મોહ છે શરીરનો રાગ થાય છે ગોમનો રાગ થાય છે નાચનો રાગ થાય છે થાય સ્વરૂપ નહીં થતો આ તો હું તો પીવું છું શરીર છે એ તો ખૂટેલા લાગ્યું છે કર્મનું કોલ્યું છે વેદનાની મૂર્તિ છે ઊંઘ હોય ત્યાં સુધી આપણને સારું લાગે છે પણ કર્મ ભોગવતા આવે અને ગોગડા પાણી ન ઉતરે તમારા બંગલા હોનાના કરેલા હોય શરીરને આટલો હોનાનો હોય ટોકે ટોકે રતન કરેલો હોય પણ એ વખત આ દુનિયા કેવી લાગે છે છોકરા હોય છોકરાના છોકરા હોય મા હોય બાપ હોય પણ કેટલું સારું લાગે એક ભાઈ આપણે વિવાહમાં હતો એ છોકરાને લઈ જઈને પૈસા એટલા ખર્ચા અમેરિકા લઈ જા 2 લાખ રૂપિયા ખર્ચા પણ એની જીવા કરી નથી એનો બાપો હતા એના બાપાનો બાપો હતા એની બાઈ હતો એના બાપાની બાઈ હતો એના આસુરા હતા એને ગેસ હતો આ બધો કોણ પડી ગયું ખાવાનું જાય જ નહીં એ બધું સેવું વાળું લાગતું હોય એ બધું ઘર ને પૈસા નું પ્રકાર માગણ ને મા બાપ વડીલા બધો કુટુંબ પરિવાર બધું સારું એને સેવું બેઠું લાગતું હોય જો અત્યારે મનમાં એવી વેદના હોય તો આ દુનિયા સેવી બેઠી લાગે આપણને તારે આ શરીર છે એ તો કર્મનું રસેલું છે અને વેદનાની મૂર્તિ છે પૂરા પુણ્ય હોય એટલે સારું લાગે તો હારેથી સારું કરી લો શરીર ભલે સારું હોય તો હારેથી બાજુ એવું લખ્યું છે કે શરીર નાદાન થવા શેડી તો તમે ભગવાનની બધી શકો પણ શરીર સારું હોય અને તમે ભગવાનના હાથી તાલ લગાવી દો તમે કરી દો પાછા વળી દો બાયને ફોફો મારો છો એથી પાછા વળી દો તે કોણ છે ક્યાંથી આવ્યા તમારું કોણ છે તમે આત્મા છો અને તે પરમાત્મા ના છો તમે કોઈ ભાઈ ભાઈ બધું ઓળખતા હો કે એ તો મૂળ દેખાય છે ગાભો દેખાય છે
ઈષ્ટાના કોઠા છે, આ ખાલું તારી નાખ્યો પછી કેવું લાગે? સીરીનું મેળ હોય તો કોઈ કોઈ જોયા ખરું? આવો જે દેહ છે એ દેહનો મોહ ખોટો મોહ નથી કરો. જો એના રોડવું પડે સાધન છે, નાવ છે, બાજી એવું લખ્યું છે કે આ નાવ ભાગી ન જાય એટલા પહેલા આત્માનું કલ્યાણ કરી લેવા જેવું છે ને આ નાવને બગાડી નાખ્યો. કેમ કે આ નાવથી કોઈ અવતારોમાં ન કરેલું કામ એ કામ કરવાનું છે. કેવું કામ કરવાનું છે? દેહ ભાવ મુકાઈ અને ચેતન આત્મા દેવ છે આપણું સ્વરૂપ અલૌકિક નિરંજન પરમાત્મા જ્યાં પછી જન્મ મરણ જ નથી, જાવણ આવણ જ નથી, દુઃખની કોઈ જગ્યા જ નથી. એટલું સુખ જ છે. આપણા બધા સુખ જે છે એ આત્મામાં છે, એની સુખા ભાત છે. પણ અવરું ફળ છે. આ કરું તો સુખ થાય, આ કરું તો સુખ થાય, આ કરું તો સુખ થાય, આ કરું તો સુખ થાય. પણ એ બધું કરે તો સુખ નહીં થાય. તું જો આ બધાથી વર્તી વાળી અને અંતર તારો આત્મા દેવ ભગવાન છે અનંત જ્યોતિમય સચ્ચિદાનંદ પરમાત્મા એ દેવની જો પ્રતીતિ કરે એ મોજ ખરે ભલે એવું મોટું ન થાય તો તું ખર. ખોટો મોહ નથી કર, ખોટો રાગ નથી કર. જળ વસ્તુના હાથી બાછરીઓ નથી લે. બાવળિયા બાદ ગીરીએ તો કોટા ભાગ આના રે કેજો ખાવા મળે. તારે આ જળ વસ્તુ છે એમાં સુખ ત્રણ કાળમાં ન હોય. એમાં સુખ હોય તો મોટા મોટા પુરુષો થઈ ગયા, મહાવીર જેવા, ઋષભદેવ જેવા, કૃષ્ણ જેવા, રામ જેવા, રામજી બાપા જેવા, નરસિંહ મહેતા જેવા, રામકૃષ્ણ પરમહંસ જેવા, સ્વામી રામતીર્થ જેવા એવા મોટા પુરુષો થઈ ગયા. એ શોખ લખતા જો કે ભાઈ આ કરવાથી આ શરીરમાં સુખી થવાય છે. પણ કોના એક રૂવાટામાં સુખ નથી. પણ એક રીતે સર કે જો આ શરીરનો સંબંધ વર્તે એટલામાં તું ઓનાથી છૂટો પડી જાય અને ચેતન આત્મા દેવની જાણેલી તો પછી આ શરીરથી સુખ છે. કેમ કે અલગ અલગ રીત જો હું બેઠો છું, આ ગાદી હું જુદો છું, એમ આ ઘોડો છે એનાથી આ શ્વાસ આત્માદેવ એ જુદો છે, નિરંજન છે, અનાહારી છે. એમાં સૃષ્ટિ કા સંસાર નથી, કોઈ વિષય જ નથી. આપણા ખાવાનું પીવાનું એ બધું કરીએ છીએ એ તો જડ ભાવે જડ પરિરમે ચેતન ચેતન ભાવ તારે કોઈ પડતે નહીં થોડી આપ સ્વભાવ. શરીર જે કર્મનું બનેલું છે એ નહાવું, ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, તાપ ને તડકો ને ટાઢ ને ઘર ને ગોમ ને બધું વ્યવહાર ને બધું કરીએ છીએ એ બધું પારતું છે. પાકે કે પડી બધી પર પદાર્થ છે. તમારા આત્માનું તમે ગણતા હો તમારું એક પૃથ્વીનું પરમાણુ નથી. આ તમે 100% એક વાત લખી રાખજો. તમારો આત્મા છે એનું એક પૃથ્વીનું પરમાણુમાં નથી. આ બધી પર પદાર્થ પર વસ્તુ છે. અને પર વસ્તુની રદ કરીએ આપણે તો આત્માનું જ્ઞાન થાય. જો રાવણ એટલા ઉત્સવ કર્યા, લંકો હોનાની બનાવી, એવી ભક્તિ કરી, શંકર નો ભગત હતો, અપું કૈલાસ ઉઠાયું છું, જો બારની ભક્તિ પૂરી બધું ભક્ત કર્યું એ બધું શું પરિણામે રમાયા વખત મરતી વખતે એ ખાડોમાં પડ્યો, હોવન ખાડ હોલી ગયેલો ન મળી. દુર્યોધન કેટલો જબરો હતો. જો પાંડવો નતો બચતો, કૃષ્ણ ભગવાન નતો બચતો કે બસ મેં બળા હું. ધર્મરાજા નતો બચતો. નકરંગ સહદેવ દોષી પ્રેરકાનું જ્ઞાન. માતા પિતા નાસી તો એના પરમાત્મામાં પ્રાણ પરોયેલા હતા.
ને કૃષ્ણ ભગવાન એ હગા હતા. પણ જો અહંકારની વૃત્તિ હોય ત્યાં સુધી પરમાત્માનો દર્શન ત્રણ કાળમાં નો. તમારે જો એ સુખની ઈચ્છા હોય તો તમે ખરો, પાછા વળો, નિર્બળ છો, નિર્વેર છો, અભિમાન વગરના છો, બધામાં આત્માની પૂજા કરતા છો, પર વસ્તુના ત્યાગી છો. આ પર વસ્તુ છે એ તમારી મારી નથી. અત્યારે હું આવું છું, આ બધું છે હું કેટલી દઉં છું, મારે નથી. આ તો બાજુના નોમ પર આ છીએ એ હિસાબે બધું આપણું છે. હવે કોઈ હાથી આવે, આ હારો અસાલ પર પાછો છે જીતો બિગડે, પણ ને કરતા લઈને ને પૂરતો સમજા. આટલો અસાર લઈને નીકળું તો આ બાવે મારવા પડે. ऐसा नहीं ऐसा करनी अपक्ष मतलब अपक्ष થઈ જાય. है कि साला लुच्चा है, लुच्चा हम देखता है लेकिन चालो जरूर देखता આગળ ખાવાનો મેવર હે પાપડ પીઠો વળી જાય અને જે ગવાયનું પૂરું થઈ જાય. એટલે તો જીવતા રહે તો જલ ભેગા. જો આટલા ગુના આખી જિંદગીનો ઇતબાર ઉડી જાય. વ્યવહારિકમાં આટલી ભૂલ કરવાથી આ આત્માની એક કોડીની કિંમત નથી રહેતી. જબ કોઈનું મગજ સરકી જાય તો કરોડાધિપતિ શેઠ હોય પણ મગજ સરક્યું તો બધા ચોપડા બોપડા બધા ના હસ્તકમાં બંધ કરી દીધું. એનું કોઈ નહીં. એના શેઠ તો શું થાય પણ મગજ સરક્યું તો શેઠી ક્યાં રહે? એક ખૂટી બજાવવાની કિંમત ન રહે. કારણ તમે પૂર્વના પુણ્યના યોગે આપણને જીવતા રાખશે. આટલી ઉંમરે આવી પોખો પોખો બળ બુદ્ધિ આજા તાજા છે તો વર્તમાનમાં જીથરે થઈ જાઓ. તમે કોઈથી વિક્ષેપ ન કરો, કોઈથી વેર ન કરો, ખોટી મુહૂર્ત નથી કરો. કેવી રીતે મુહૂર્ત કરો તમે? જોડી પર એ નથી. દીકરીઓ પાછા ઘેર જાય મુહૂર્ત કર્યું કે મારું ઘર, મારી જેઠવાણી, મારી હાહુ, મારો હાહુ, ચાલી બોડો સાફ તાર પર વિચાર થાય છે. તાર પુરુષ હોય પાટા આગળની દીકરી આવી હોય, પંચની સાક્ષી, સૂર્યની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી, અગ્નિની સાક્ષી. જો એટલા સાક્ષીથી ભાઈ આપણે ઘરે આવી હોય એ જાય તો તમારા હાથમાં સર્જી જાય અંશ ઉડી જાય તો મારી 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 કરે કરે. હવે આ ઘોડો શિષ્યો હોય તમારે કઈ બોલતા વિચાર થાય છે? મારે ઘેર થી ઓહો તમારે ઘેર થી તમારે કે શું છે ઘેર થી અને કે તો પણ તો પતિ ગયું હોય વખત પૂરો થઈ ગયો દોડી ગયો તો હમાશા આવે તો દોડજો કોક પડી જાય. હું છું તો એ થયું પછાડ્યો. અને ભાઈ હોય ઘર ભેડી હોય એ ન કરે પૂછો તમે કેવી રીતના ગણી કરો એ ના ગણી કરો. આ ધરતી તો પરમાત્માની સાથે તમે ગણી છો.
આ વસ્તુની બુદ્ધિ પરમાત્માની છે કે તમારી છે? તમે એક સહેજ વાતમાં તમારા સ્વભાવ બગાડો, કોઈથી ઈર્ષા કરો કે વેર કરો, કુટુંબમાં વેર કરો, હગામાં વેર કરો, કઈ ગણા કરો, કોણ સંભાળવાનો? તાર દીકરો હોય, તમારો દીકરો છે, તમારો સોલો છે, માલો સોલો કરે કરતા હોય છે, શ્રમ લાગે. અલ્યા તારું બેઠેલું જે ચેતન છે એ કોણ છે? એ કોનું છે? તારા કબજામાં છે? તો જતો રહે તું રાખી હતી ને? તારી સ્વથો આવે છે ખબર છે? તાર જતું સ્વ જોયું ખબર છે? તાર તમારું પોતાને ખબર છે કે તમે સત્ય આ છે? કોણ છો તમે? સત્ય તમે લગે વસાર કરજો. જો ને મોટા મોટી વાત કહેવાય છે, પણ તમે માથા હોતા તૂટી જવું, ચક્કા તૂટી જવું. આ બધું મોડીને બેઠા છો એટલે માનતા કામ આવું છે. અરે હોય તારું બધા તું કાલ નતું, આજે દેખાય છે અને તૂટી મટી દીધો શરીરથી. ભલા રાજા મહારાજાઓ ઇન્દ્રો બાજુ લખ્યું છે તો મોટા ઇન્દ્રો રાજપાટ મૂકીને જતા રહ્યા. રાજાઓ રાજપાટ મૂકીને ગયા, ઇન્દ્રો ઇન્દ્રાહણ મૂકીને ગયા તો પત્તો જ નહીં. મહાન પુરુષો હતા કૃષ્ણ ભગવાન. દવા તો હોનાની હતી પણ એ જોયા આવવું પડશે. અયોધ્યા રામચંદ્રની હતી. એ તો એનું કરી સ્વરૂપનો સમય જાય ભગવાન થઈ ગયા. અત્યારે વંશી એ અહીંયા જોતા એ આપણે એ અનુલખવાનું હતા. આપણે બેઠા છીએ એ અનુસત્તાથી બોલીએ છીએ. આ સૂર્યમાં પ્રકાશ જે આવે છે, દંડી માતાને એ ટકાઈ રહ્યા છે. આપણા રોગને રગમાં નાડીઓમાં લોહી એ સલાઈ રહ્યા છે. નાગતો ગટમાં નેત્રોમાં એ જોઈ રહ્યા છે. આપણે અણગાતા નથી, એ આપણો ભાવ. એક માણસ હતો તે પદયાત્રા કરવાની મંદિરમાં. બીજા લોકો પૂછ્યું કે ભાઈ તું પોસે દેખતો નથી ને જેની પદયાત્રા કરી. પછી પેલા માણસ ને જવાબ આવ્યો તો હું અઘરો છું, પણ હું જેની પદયાત્રા કરું છું એ ભગવાન અઘરો છે, એ શુદ્ધાત છે. ભગવાન રાખું આપણે ભગવાન નથી દેખતા એટલે એ આપણે નહીં દેખતા હોય. આપણે ભગવાન ન દેખીએ એટલે એ આપણે નહીં દેખતા હોય. દેખતા ભગવાન આપણે દેખતા હોય તો એ ભાવ જળવાય છે. તમે બોલો, તમે જો એટલે ભગવાન કાઢે ને આપણે જેવા સૂર્યનો પ્રકાશ છે, પ્રકાશ જેવી શીખ છે. તારા પરમાત્મા તો લુકાલુક ના ગણી અખંડ સ્વરૂપ એ ભાડે. અને આપણે મસ્કીરીમાં બોલીએ, હેર કેર બોલીએ ને માં ઉતારું કરીએ, પણ ભગવાન અહંકારી માણસ હોય એ અહંકાર કરે વખત ભગવાન ખપડી રહ્યા તો વાહ વાહ બેટા તું કરવા આવ્યો. એટલે વસ્તુ કેમ છે તું સામે ઘડી થઈ ગયો. જો કરો તું બધું તૂટી જાય વાતમાં જતો જતો.
એટલે પરમાત્માની વસ્તુ પરમાત્માને અર્પણ કરતા છો, નિર્મળ છો, મોથા ભક્તિનું એ નામ જેટલા તમે નિર્મળ છો, તમારા અંતરનો દીવ મોથી પ્રકાશ થાય. વાહન મોજ છે અને વાહન ઉજવું થાય એ સત્સંગ કરો અને બધામાં આત્મા ભાવ કરો અને વૈરાગ ભાવ લાવો તો મોથી તમારું અંતર ઉજવું થઈ જાય, ફાટક મણી જેવું થાય. કરે આવું છું હું ગોળો છું, તમારે આ છે તમારો ગંડા પોસા તમારે નક્કી થઈ જાય. હા હા ખરેખર બોલો. છોકરા છોકરો કેતા वे भाई नक्की हमें तो वे भाई की ओ એટલે કઈ સાચું પેલા ભાઈ બંધ હોય પછી જો ભાઈ થઈ ગયો આ કા તમારો વે ભાઈ છે જો પૂછી નથી કે અમારો વે ભાઈ છે એટલે હું વે ભાઈ જા કે મારો શું હશે આ મારા આવું કુટુંબ છે આટલા ભાઈ છે 4 8 અમારે તો બધું જબરું છે ને બધું જબરું પણ તું કેને બતાવશું વધરા તારા પાયા હોય આજે દહીં બોલો છે તો જોતો નથી તું જે બધાનો માલિક ઉભો છે એને તો તું જોતો નથી જો તું પર ભારોડો રોધણી થઈને બોલે છે તને શ્રમ નથી આવતી નાક ટકા ખરેખર તો નાક વગર નો કહેવાય છે. આ હું કયું કે આ મારું છે આ તો તમને શું થાય તો મોનો કે ન મોનો મગજ શું ભાઈ એક જ વાત કેમ મોનો કે ન મોનો મગજ શું લગે બોલા સાહેબ કઈ જમતું બોલો બોલાય દીકરો હોય દીકરી હોય જવાબ કાળો શરીર ના ધર્મો પણ હાહુ હોય ને વહુ ઓહો હાહુ હોય કેમ મારે વહુ ઓ બા હાહુ થઈ ગયો ગાય સોરી હોય ને હાહુ થઈ ગયો ઓ સારું તાર કઈ વિચાર થાય છે તાર યુદ્ધ તો મુર્ગામ મુર્ગી બીજો કાલ તમારું જન્મ બંધ હતો અને આમ તમે છો અને આમ તમે રવાના થવાનો તમે પ્રતિક્ષણે વિચાર કરો તમે તો હંસ છો, આત્માઓ છો, અંબર લોકના રહેવાસી છો, પરમાત્માના લોકમાં જવાયા છો. જે મેળ છે પૂર્વક્રમનો એ ધોઈ નાખો શુદ્ધાત્માના ભાવ કરીને. શુદ્ધતા ધારે વિચારી શુદ્ધતામાં પીલી કરે મન સ્થિર અમૃતધારા ચોવર શુદ્ધ ભાવ રાખો. સમયા સંત સદા સુખ પાવે નિર્મળ નિર્મે નાતા. સમયા સંત સદા સુખ પાવે નિર્મળ નિર્મે નાતા. ફળ में पाप कटे काया का फल में पाप कटे काया का निजे निरंजन आता साधु भाई हरिजन हरि को दाता. जो भगवान स्मरण करे निर्मल काय निर्मल એટલે સૂર્ય વાદળો ગયો હોય આત્મા બધો મળ થઈ જાય એ સાકારું સ્વરૂપ પ્રગટ થઈ જાય, પરમાત્મા પ્રગટ થઈ જાય. ઘણા નથી બતાવતા કે આ બંગલા મારા આ નહીં કર્યું આ નહીં કર્યું આ નહીં કર્યું. અરે ગોડા તાર તો મગજ હરકેલું છે આ હું હટાવું છું લોકો ના કરે પણ ઘર છે આ મહાત્મા હોય તો આશ્રમ જ હોય ત્યાં આ બધું નીકળ્યું આ પણ શું કર્યું આ જે કરતા પણ આખું અભિમાન છે
વિચાર તો કરો. કેની શક્તિ છે, કેનો તત્વ છું, કોણ ખેલ ખેલે છે? આ હેઠ આપની ફાટી છું, આ ઉઠશું ને અત્યારે બેઠો છું. આવતા ખાલી રોમ રોમ નતા કહેવાય. એટલે હમણાં પાછું થઈ તો જવાનું છે, ઉઠવાનું છે, બરાબર ઉઠવાનું છે. ઇન્દિરા ગાંધી એવો હતો તો કાળા એ વખત સેફટી વાળું કરી ને વેગળે થયા મારના વોર્ડમાં ના ઉઠાવ્યો. તો આ તો વખત થોડો અને આપણા બધા છીએ એ બે ભણ અવસ્થાઓ છો. વિચાર કરો અને જુઓ કે તમે કોણ છો, કેના છો. તમે કેના છો? બધા બધા કેના છો? આત્માઓ બધા આ સૂર્ય બોલવા દો. સૂર્ય તો ભગવાન છો આત્માઓ. આટલા કપટી શું લોકો આ બોલતા નથી કે ભગવાન ના કે હું તો પકડાઈ જાઉં. પણ 100% ભગવાન ના છો તમે, લોકના નથી. તમે તો અપસરાઓ હંસ ભગવાનના લોકમાં જવા આયા છો. પૂર્વનું કર્મ છે એ સૂકવી દો, નિર્મળ થઈ દો, મેલ છે ધોઈ નાખો. પૂર્વકર્મનું શુદ્ધ આત્મામાં આવો. રામજી બાપા આપણને કરી બતાવ્યું. 85 વર્ષ સુધી જે રહ્યા, ખેતરમાં રહ્યા તો ખેતી કરી બતાવી, વ્યવહાર મળ્યા તો વ્યવહાર કરી બતાવ્યો, જો જા તો જો બતાવ્યું. કપિયાની સ્ત્રીની સેવા નાથુ બાપુ ઉંદરોના હારું બાજરી અને પાણી મુકાતા રાતી. અને જે આમાં એક બાજુ ઉંદરા મને રાતી કેરી સુધી દીવો સાલતો રાખવા છે એને ના એની બંધ ઉંદરા કેરી છે મારા પગોની ખાલ ખાઈ જાય છે. આ શિવો ને બધા ભેગા થઈ કેમ કરે હું જુક્તિ બતાવું. હું જુક્તિ બાજરીમાં બાજરી લાવો, પરાતમાં બાજરી, તગારામાં બાજરી, પરાતમાં પાણી. એને ખાઈને આનંદ કરી તો મનુષ્ય બોલી એમને લાવતા. આપણે મેલા તો હા સુરો મેલા ખરે ઉંદરા હારું આ જીનો વાળા છે મેલતા કરી કરોડ ક્યાં છે. આ રામજી બાપા નું મન હે શું હતું તારે? નાથુ બાપા નું મન હે તારે બાજરી હિત પાકેલું હોય ને પાકડ કોઈ નો કુંડો ભરાવતા. એ આપણે ભરાવતા તો હો મારે ડાયા છો તમે આવશો. ઉંદરા હાર બાજરી મેલો શકે બોલ્યો એક તો બોલી ગયો, હાસુ બોલી જાય એનું તેમ કપાઈ જાય. બાજરી મેલો શકે બોલ્યો દવા તાળ સુધી ભક્તિ શેકી છે. તમે ઘણા દયા ઉજરા છો, લુગવા હો, મોન બેળ હો, વાહ વાહ કેવડા હો, જગત મારું પ્રાર્થન કર્યો પણ ભગવાનની ભક્તિ શીખે છે. અને જાણ તમારું આવું કોમળ થહ, આવું નિર્મળ થહ. જો બાપજી મકાન નો ટુકડો ભરી અને વધરણ નાખ્યા હતા.
આ બે જીનો વાળા તો ગાથાથી એ કરતા કદી આ ભાઈ બની એ અનૈતિક ની વાત પૂછી લો આપણે. શંકર કોઈ કમી નથી, કમી છે કોઈ? તો એ બે કરતા હું સમજી કરોડાધિપતિ હોય તો જો સઠ હોય તો કોઈ કરી ના, અને ઘરમાં ખાવા ન હોય તો ભૂખી ગણા શકલાને નાખે એટલે પરમાત્માને અર્પણ કરે એટલે મળતા થતું થાય. એવા ભાવે કોઈ પોણી કો પાડું, શકલાને નાખો, કબૂતરો નાખો, અત્યારે તો પૂટકો વગડે છે. બધાએ આ ખુલ્લા કરો. કોઈ કેવું નિરાધાર હોય, કોઈ ગરીબ હોય, એના આંખમાં તમે જુઓ શરીરે આ ભૂસા ધૂળ જુઓ, લીલું જુઓ, મજબૂ કે ભૂસા ખૂબ ફૂટા હોય તો મોર ભૂસા. આત્મા से એ વખત રૂડના રૂંગુઆ ગરીબ ને જોઈ અને કરુણા આવી જાય, દયા આવી જાય, અને પછી તમારા આત્મા પર દયા આવી જાય. ગરીબ મારો આત્મા આવો શું સટ છે કે આટલી બિલકુલ બેઠેલું અને આવું કરે છે, ચોરી કરે છે, આ બીજાની દશા તો જુઓ છે. એવા ભાવ એવા વિચારો કરવું તો ભક્તિ એ છે. મોટા મોટા થઈને બેઠા તો ભગત ન માનતા ચિત્રે જવો. ભક્તિ તો એ ત્રણેય માત્રમાં પરમાત્મા સૂર્યની સેવા કરતો હોય, દાસો ભાવ હોય, અભિમાન વગર નો હોય. સુદામા હતા, વિદુતજી હતા, મીરાબાઈ હતો, મદાલસા માતા હતો, મયુર ગુજરાજા હતું, નરેરાજન દમયંતી હતો. દેવ સેવન વનમાં જવું પડ્યું, બધું મૂકીને વનકલ્પે આવીને સૌને વનમાં રહેવું પડ્યું, રામના વનમાં રહેવું પડ્યું. પૂછ્યું વાહ ખુશી થઈ ગયા. ઋષિ મુનિઓના સત્સંગ કર્યું, આપણે માટે બધો ફળ ફૂલ ભગવાનો તૈયાર છે. જો એક ક્રમે ભોગવ્યો એવા મહાપુરુષે જો મયુરધ્વજ રાજા, હરિચંદ્ર રાજા એટલા આપત્તિમાં વિપત્તિમાં લગાડે રહ્યા છે. તમે તમારા જીવનમાં તપાસી લો. આપણે તો કોઈ નથી અને આપણું મન બસીલ છે અને ખોટા વિકલ્પો કરી અને આપણે ખંડામાં નાખે છે. એટલે બાજુ કે રીસેલી વાત વધાય છે તો તમે નાના અંદરના સંકલ્પો છોડી દો, ચિંતા કરી દો તો તમારામાં આત્મા દેવ છે પ્રગટ થયો ભગવાન. બહાર ના અને અંદરના સંકલ્પો છોડી દો તો તમારા હૃદયમાં ત્રિલોક નું નાશ છે તે પરમાત્મા પ્રગટ થાય. હાવ સહેલી વાત આવી ગઈ તો કહ્યું ને. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખ
મજા નથી જે પાવતી આપણે કોન્ટેસ આવે
બેન લઈને આવ્યા હતા. આવી ગયો. જોડ્યું આખો વાર ગોળો પૂરો થઈ જાય તો હજી પકડી રાખો.
વીપીસી નો આમ તો ઘર જેવો સંબંધ છે કેમ હા સીધા ચો આગળ નીકળાયું છે આ ચો જવાના હવે ગાયત્રી મંદિર વધી ચો સીધો રસ્તો છે મેરેજ તો થઈ हरमंदर की दिन बीमारियाँ आपको सोले में मरते हैं मंगल सोले में 12 बजे मंदिर में लक्ष्मीपुरा में देरों में गांव में 12 बजे मंगल बच्चे को लगे कहाँ जाओ गल क्या इलाका आओ कितने इलाका भरत नाम
આવી જાવ